નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા એનડીઆરએફની એક ટીમને જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. છેલ્લા 3 થી 4 દિવસથી જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અનેક નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. એનડીઆરએફની ટીમ આજે જિલ્લાના સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે, જેથી જરૂર પડે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય. વહીવટીતંત્રએ નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને નદી નાળા તથા નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા અપીલ કરી છે.